આવડતું ન હોય તો એ આમ કરીને આવા પહેર્યા કપડા કે આવા પહેરે છે કે આવી માળા એવું પહેરે છે, એનાથી તો શું છે, ડેકોરેશન વધે, અંદરનો બદલાવ આવતો નથી. અને એટલે કીધું કે એન્જિનની જેમ કર્તવ્ય અને કર્મ કરે, જેથી ઇતર મનુષ્યો પણ તેમનું અનુસરણ કરે છે. ઇતર મનુષ્યોમાં કરવાની અને મેળવવાની ઈચ્છા રહે છે. એ ઈચ્છાઓ નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્ય અને કર્મ કરવાથી દૂર થાય. જો ભગવાન અને સંત તથા મહાપુરુષો કર્તવ્ય અને કર્મ ના કરે તો બીજા મનુષ્યો પણ કર્તવ્ય અને કર્મ નહીં કરે. સંતો બીજાને પ્રેમ કરીને, એને ત્યાં ચોર જાય, મોર જાય, ઢોર જાય, કોઈ પણ જાય, બધાને આવકાર, બધાને પ્રેમ કરે. તો એના ઉપરથી આપણને પણ એવું લાગે, એટલે આપણે પણ ગાયનો રોટલો કાઢતા, કૂતરાને રોટલો નાખતા, પંખીડાને ચણ નાખતા, આપણે માછલાને ખાવાનું આપતા. આ બધું એનું અનુસરણ છે, જેથી તેઓમાં પ્રમાદ અને આળસ આવી જશે અને તેઓ અકર્તવ્ય કરવા માંડી પડશે. પ્રમાદ અને આળસ તેનામાં આવે નહીં, કારણ કે આ સંતોમાં, મહંતોમાં, ભક્તોમાં એને શું લેવાનું બાકી છે? એને તો ભગવાન મળી ગયા છે, અને ભગવાનને આપણી પાસે શું લેવાનું છે? ત્રિલોકમાં ભગવાનને શું ખૂટે? એ તો શેષ છે, બધાથી હું આગળ છે અને બધું જ છે. આપણે એમ લાગે કે ના ના, એને પૈસો તો કમાવાની ઈચ્છા ને, એટલે ઘરવાળી જેની લક્ષ્મી છે. હા, એક વખત ભગવાન બેઠા બેઠા માળા ફેરવતા હતા તો લક્ષ્મીજીએ પૂછ્યું કે આખો જગત ત્રિલોક તમારી માળા ફેરવે, આ તમે કોની ફેરવો? તમારી ઉપર કોઈ છે? હા, કારણ કે એનાથી ઉપર હોય કે એનાથી મોટો હોય એની જ માળા ફેરવે. એટલે ભગવાનને લક્ષ્મીજીને સરસ જવાબ આપ્યો હતો. એ કે હા, હું મારા મોટા ભાઈની માળા ફેરવું. તો કે તમારો મોટો ભાઈ કોણ છે? એ કે મારો ભક્ત એ મારો મોટો ભાઈ છે. ભગવાનનો ભક્ત એ મોટો ભાઈ છે, તો મારે એની માળા ફેરવવી પડે. એટલે ભગવાન ભક્તની માળા ફેરવે, એનો મતલબ ભક્તને ત્યાં ભગવાન જાય તો લક્ષ્મીજીને કામ કરવા જવું પડે. એટલે ભક્તનું કોઈ દી અટકે નહીં. એટલે ભગવાને વચન દીધું 9મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતામાં 22મો શ્લોક, અનન્ય ચિંતયંતો મામ યાજને પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહમ. ભગવાન કે મારું અનન્ય ચિત્તથી જે મારી ભક્તિ કરે છે એની બાકીની જવાબદારી હું ઉપાડું છું. ભગવાન ઉપાડતા હોય તો લક્ષ્મીથી ના પડાય ખરી. એટલે તો નરસિંહ મહેતાને હોના થાળી વાટકાન બધું હાજર કર્યું હતું. લોકો નો સમજ્યા કે આ ભગવાન બધું કરે છે, એને તેમ જ લાગ્યું મારો બેટો ટીલવો કે આખું ઘર ભરીને બેઠો છે કે હોના થાળી વાટકા. હા, જો કે અટાણે તો આપણે પ્લાસ્ટિકમાં ખાવા વાળા છીએ. હા, આના પ્લાસ્ટિક આવ્યા પછી રોગ આવ્યા. માટીમાં ખાતા, તાંબુ, પિત્તળ, હોનું, ચાંદી, આના વાસણો હતા. આપણે તો બધામાં જ પસાર થયા. આપણે રૂપિયા વાળા નથી એટલે હોનાના વાસણમાં કઈ ખાવાનું આવે. પણ આ બધાના ગુણો છે જીવનમાં, શરીરમાં, એટલે એમાં ખાતા. પણ હવે આ પ્લાસ્ટિક આવ્યા પછી તો બધા રોગો આપણા ઘર શરીરમાં રોગ ઘર કરી દીધા. અને એટલે જ કીધું મનુષ્યોમાં કરવાની અને મેળવવાની ઈચ્છા રહે છે. આપણે બધામાં કંઈક કરવું ને કંઈક મેળવવું. હવે હું મેળવવું એ ખબર નથી. ઘણી વખત આપણને એવું લાગે છે કે આ કરે છે એ કરીએ, આ કરે છે એવું કરીએ, ઓલો કરે છે એવું કરીએ, એમાં મેળ બેહે નહીં. મનુષ્ય મેળવે છે ખરો, પણ હું મેળવે છે ખબર નથી. કારણ કે જે ભેગું આવે એ મેળવતો નથી, મેળવે છે ભેગું આવતું નથી. આપણે ને ઓલા ગલીમાં ગલુડિયા રમતા હોય, પછી એનું ને એનું પૂંછડું જોવે એટલે એને નવાઈ લાગે. નાનું હોય ને એટલે એને નવાઈ લાગે, એટલે આમ આમ પૂંછડું પકડવા જાય, એટલે ઠાઠું ફરી જાય. એટલું પોતાનું પૂંછડું પકડી શકે નહીં એટલે ફરી જાય, એટલે પાછું પકડવા જાય, એટલે પાછું ફરી જાય, પછી ગોળ ગોળ ફેરા કરે, પછી ખુદ ભૂલી જાય કે હું પકડવા ફરું છું. આ ગલુડિયાની દિશા થાય તો આપણી ગલુડિયા જેવી જ દિશા છે કે આપણે ધોડ 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 કરીએ, પછી 8 વારે ખબર પડે કે આ પૂંછડું આપણે પકડીએ છીએ, હું પકડવા ફરીએ છીએ. આ યાદ રાખવા, કારણ કે આપણે ખુદ ભૂલી ગયા છીએ કે ભગવાને મને મનુષ્ય બનાવીને શા માટે મોકલો.
આપણને મોકલવાનું કઈ કારણ તો છે ને, પ્રયોજન છે. 84 લાખ યોનીમાં આપણને માણસ જ કેમ બનાવ્યો? આ જે વિચાર કરીએ ને તે દિવસે એનો જવાબ ગોતવા હાટુ પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કરીએ ત્યારે ભગવાને કીધેલું ભગવદ્ ગીતામાં શબ્દો અને સંતોએ કરેલું એનું આચરણ, આ બે વસ્તુ જયારે ધ્યાનમાં આવે ને ત્યારે ખબર પડે કે મનુષ્ય જન્મ આના માટે મળ્યો. નહીં તો આહાર નિંદ્રા ભય મિથુન અંચ પશુ સમાના, આ તો જનાવર જેવું જ થઈ ગયું. તો મનુષ્યોમાં કરવાની અને મેળવવાની ઈચ્છા રહે છે. એ ઈચ્છાઓ નિષ્કામ ભાવ પૂર્વક કર્તવ્ય અને કર્મ કરવાથી દૂર થાય. આ ક્યારે ઈચ્છાઓ દૂર થાય? કર્તવ્ય અને કર્મ નિસ્વાર્થ ભાવે, કંઈ પણ અપેક્ષા વિના બીજાના હિત માટે કરવાથી આ અપેક્ષા દૂર થાય. મારે જોઈએ છે એવું ના વિચારે, બીજાનું કલ્યાણ થાય, મારો ભગવાન રાજી થાય, આવી વિચાર આવે ને તો જ એ કર્તવ્ય અને કર્મ કરવાનું ઈચ્છા થાય. કારણ કે આપણે બીજા કોઈને રાજી નથી કરવા, ભગવાન રાજી થાય એટલે બહુ થઈ ગયું. ગમે તે માણસ, હવે ગધેડો છે એને આગળ ઉભો તો બટકું ભરે અને પાછળ ઉભો તો લાત મારે. એવા સમાજમાં રહેવાના, એવા સમાજમાં રહેવાના. પણ એનું જોઈને બીજાને નફરત કરાય નહીં. અને રાક્ષસોનું ધ્યાન રાખવાનું. રાક્ષસો કઈ શીંગડા નથી, એ ખાલી પોતાનું વિચારે એ રાક્ષસ. અને અહીંયા કીધું છે ભગવાન કે દેવ બીજાનું વિચાર, અને રાક્ષસ પોતાનું વિચારે, બીજાનું વિચારતા નથી. પોતાનું જ હું, મારું થવું જોઈએ. હવે આમ જોવા જવું ને તો બે બહેનો અદિતિના દીકરા, રાક્ષસ અને દેવ અને દૈત્ય, અદિતિના દીકરા. હવે ભગવાનને તો બે હરખા હોવા જોઈએ ને, તો ભગવાનને કે તમે અમારી અરે ભેદ કરો છો. દૈત્યો ભગવાન પાસે ગયા, તમારે કે પક્ષપાત ન કરાય. તમે કે દેવોને વધારે ચાહો છો, અમને વધારે ચાહતા નથી. એનો જવાબ આપો. બધા ભગવાન પાસે ભેગા થઈને ગયા હતા. ભગવાન કે સારું, હાથ તમે જમી લો, પછી આપણે બે ચર્ચા કરીએ કે ક્યાં ભેદભાવ થયો. હા, એટલે પેલા દૈત્યોને બેહાડ્યા ખાવા. હા, તમે મોટા ભાઈ થયા, હાલો ખાઈ લ્યો તમે પેલા. કારણ કે ભલે હવે ટંટો કરતો હોય ને એ છોકરાને પેલા ખાવા બેહાડે. હા, તું ખાઈને જા. એટલે બધા બે ખાવાનું બગાડ નહીં. એટલે એને કહી દે કે હાલ ખાવાનું થઈ ગયું છે, કહી લે. એટલે આ દૈત્યોને બધા બેહાડ્યા ખાવા. એક શરત તો કે હું તો કઈ લાકડી બાંધી દઈ. હવે હાથે લાકડી બાંધી દીધી, હાથ વળે નહીં તો ખાઈ કેવી રીતે? બધું પીરશું. હવે એને વિચાર મગજમાં શું હાલે? મારે ખાવું, મારે ખાવું. હવે એ બધું લાડવા, દાળ ભાત ને શાક ને એ બધું હતું. હવે એ કોળીઓ લઈ આમ ઉલાડે, મોઢું ખોલે. હા, હવે મોઢું ખોલે, મોઢામાં આવે નહીં, ઓલા બાજુવાળા માથે પડે. બાજુવાળા માથે પડે એટલે એ આમ કે આમ લાફો માર. એટલે એ આવડો આ છે એની માથે દાળનો વાટકો નાખે અને એ ધબધબાટી બોલી હામે હામે બધા મીઠા ઉડાડવા. ખાધા વિના ઉભા થઈ ગયા. બધું હેરણ કરી નાખ્યું. અમને આ સજા કરીને દેવોને એવી જ સજા કરો. એટલે દૈત્યોને એવું લાગ્યું મને તકલીફ પડી તો એને પડવી જોઈએ, આપણે નથી. હા, ભગવાન પ્રસન્ન થાય તો આપણે જ માગીએ. એ મારા પાડોશી ને કે હા બરબાદ કરી નાખો. અરે ભગવાન કે હવે તારું માગ ને ભાઈ, એનું ક્યાં માગશું આપણે? ઈ મહિલા. એટલે દેવોને બેહાડે ખાવા. સામે દૈત્યો ઉભા રહ્યા કે ઈ કેમ ખાય છે આમ જોઈ. એટલે એને લાકડી બાંધી દીધી બધાના હાથમાં. એટલે દેવો ચતુર, બીજાનું હિત કરવા વાળા. એટલે હામી લાઈન થઈ ગઈ ખાવા માટે. હા, એટલે બધાને પીરસાઈ ગયું. ઓઈલો પોતે લે હાથમાં અને હામા વાળાને ખવડાવે, હામા વાળો લે હાથમાં, તે આવડા આને ખવડાવે. બધા શાંતિથી ખાઈ લીધો. પ્રેમ ઉલટાનો વધ્યો કોળિયા દેતા. ઓલા દૈત્યો કે સારું આપણને આવો વિચાર ન આવ્યો, આપણે તો ભૂખા મરી ગયા છે. ભગવાન કે હવે તમે જ કહો, હું કે નહીં અરે ભેદભાવ કરું. તો કે હારો આના જેવું અમને નથી આવડતું. તો બસ કે એવું થાવ ને. તો કે ઈ થતા નથી. કોઈ તાર પૂછડું ગમે એટલું ભોમાં દાટો, વાંકો ને વાંકો. એટલે એ જીવનમાં શીખવું પડે. બીજાના હિતનો વિચાર કરે એનું જ કલ્યાણ થાય. ભગવાન આ શબ્દ કહેવા માંગે છે.
છે. આને જ કર્મયોગ કહ્યો. પણ બહુ સારા થવામાં મજા નથી હો. હા, એ ધ્યાન રાખવાનું. સીધા લાકડા જંગલમાં હોય ને એ વેલા કપાય. હા, ઘણા દુઃખો એવી રીતે આવે કે બહુ સજન થાવ ને તોય દુઃખી થવા. એટલે ધ્યાન રાખવાનું, જેવો યુગ, જેવો સમય અને જે રીતનો વ્યવહાર એ પ્રમાણે હાલવું જોઈએ. એટલે પહેલું ભગવાને કીધું છે કે બધી રીતે તૈયાર થવું જોઈએ. એકદમ સુધરી જાય તોય વાંધો આવે. હા, અને એકદમ બગડી જાય તોય વાંધો આવે. એટલે કીધું છે કે યોગ્ય રીતે હાલવું. યુક્તાહાર વિહારસ્ય વિહાર, એ રીતે જીવવું. નહીતર તો સત્ય છે ને ગમે ત્યાં લઈ જઈએ. સત્યના પેલા ઉપેક્ષા થાય. સત્યની પેલા ઉપેક્ષા થાય. એટલે લોકો આપણો સામે બહુ ધ્યાન આપે નહીં. આપણે ભક્તિની વાત કરીએ ને અથવા જતા હોઈએ ને મંદિરે તો પણ આમ અવરું જોઈ જાય. મારા બેટા આમ આમ બાજુવાળાને કે મારા મને ભગતણા થઈ ગઈ, હરે હરે કરીને બોલે, ઉપેક્ષા કરે. હા, પછી વિરોધ થાય. અને પેલો વિરોધ ઘરમાંથી. હું ડાયટું છે મંદિરે. હા, કોઈ તે ન જતા હોય એટલે બીજા નહીં કે હું ડાયટું છે મંદિરે. પેલા સત્યનો પેલા ઉપેક્ષા થાય, પછી વિરોધ થાય અને પછી સ્વીકૃતિ. સત્ય કદી ઢકાતું નથી. સત્ય કદી મરતું નથી. સત્ય કદી પરાજિત થતું નથી. અને એટલે કીધું છે પછી એની સ્વીકૃતિ થાય. એટલે એ સ્વીકાર લે કે આપણે પણ અંતે તો અહીંયા જ જવાનું છે ને આમ જ કરવાનું. મહાણમાં જઈએ ને ત્યાં આ બધું જ્ઞાન થાય હો. મહાણમાં જઈએ ને એટલે મહાણયું જ્ઞાન કહેવાય. નાયા પછી પાછું વયું જાય. નહીં તો ન્યા જાય ને એટલે કે આપણે અહીંયા જ બળવા આવવાનું છે. બાપડો હું ભેગું લઈ ગયો. ત્યાં બેઠા બેઠા તમે જોવો વૈરાગ આવી જાય. પણ એ નાયો એટલે જ નાવાનું આવ્યું છે કે આ નાય લે નહીં તો બાવો થઈ જાય. એટલે નાયો એટલે પૂરું. પણ પેલું યાદ રાખવાનું કે એ સત્ય છે. એ બળી અને પૂરું થઈ ગયું ને જૈનમાં તો એટલો જ ત્યાં ઢગલો થયો, રાખ થઈ ગયું. અને એટલે કીધું છે સત્ય ક્યારેય છૂપું રહેતું નથી. અને